પ્રથમ વાત કરીશું પતંગોત્સવની। પાસ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ વરુણ પટેલ અને રેશમા પટેલને હવે ભાજપની રાજકીય ચાલ સમજાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી રેશમા પટેલ જાહેરમાં ભાજપ વિરુદ્ધ શબ્દો ઉચ્ચારી રહી છે અને ત્યારે ઉત્તરાયણના દિવસે રેશમાએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે આ ઉત્તરાયણનો પવન કમળની ખેતીને સાફ કરે તેવો છે, પરંતુ હાથ કેટલું વાઢીને સાફ કરી શકે છે તે જોવું રહ્યું। સાથોસાથ વરુણ પટેલે રેશમા પટેલના નિવેદનને સમર્થન આપતા કહ્યું છે કે રેશમા કેટલાક અંશે સાચી છે, પરંતુ કોંગ્રેસમાં પણ કંઈ લેવા જેવું નથી। તો વરુણ પટેલ સાથે જ આપણે સીધી વાતચીત કરીશું। વરુણ ભાઈ, આખરે રેશમાનું જે નિવેદન સામે આવ્યું છે, ભલે રેશમા પણ બીજેપીમાં છે, આપ પણ બીજેપીમાં, પરંતુ આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હું તો એવું કહું છું કે રેશમાબેનને ધીરજ રાખવી જોઈએ। એમનો આક્રોશ કદાચ સાચો હશે, એમનું ફ્રસ્ટ્રેશન સાચું હશે, એની હું ના નથી પાડતો, પણ રેશમાબેનને ધીરજ રાખવી જોઈએ અને દેશના હિતનું અને ગુજરાતના હિતનું વિચારવું જોઈએ। અને દેશનું હિત અને ગુજરાતનું હિત હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રહેલું છે। કોંગ્રેસે તો આ દેશમાં આટલા વર્ષો કચ્છણગાળ વાળ્યો છે, એટલે કોંગ્રેસ પાર્ટીની કોઈ વાત ના કરવી જોઈએ। નહીં તો વરુણભાઈ, આ નિવેદન, કારણ કે આ પહેલું એવું નિવેદન નથી, આ પહેલા પણ આ પ્રકારના ઘણા બધા નિવેદન સામે આવી ચૂક્યા છે રેશમા પટેલના। આ નિવેદનોથી શું લાગે છે, વળતા પાણી અહીંયા દેખાઈ રહ્યા છે? પાસમાં ફરી જવાની ઈચ્છા? જો પાસનું તો હવે પતન થઈ ગયું છે। કેન્દ્ર સરકારે ઈબીસી આપી દીધી છે, રાજ્ય સરકારે ઈબીસી લાગુ કરી દીધી છે અને પાસની નેતાગીરી ઉપરથી ગુજરાતની જનતાનો જન વિશ્વાસ ઉઠી ગયો છે, ઓછો થઈ ગયો છે। એટલે પાસમાં જવાનું કે એવો કોઈ અવકાશ કે એવી કોઈ વાત નથી, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરોની નારાજગી છે, હું એવું વિચારું છું કે આવનારા દિવસોમાં મોવડી મંડળ એ તમામની નારાજગી, તમામનો આક્રોશ દૂર કરવા પ્રયત્ન કરશે। આપની કોઈ પ્રકારની નારાજગી ખરી? ના, મારી કોઈ નારાજગી છે નહીં। ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય કાર્યકર છું અને સામાન્ય કાર્યકર તરીકે કામ કરી રહ્યો છું। મારી નારાજગી આવશે તો જગ જાહેર આવશે। હું ઓપન રમવા વાળો માણસ છું। જી જી, આભાર વરુણભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ। તો મોવડી મંડળે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે એવી વાત અહીંયાથી સામે આવી રહી છે। વરુણ પટેલ કહી રહ્યા છે અને સાથે એમ પણ કહ્યું કે જો મારી કોઈ નારાજગી હશે, અત્યારે તો એ પ્રકારની કોઈ વાત નથી, પરંતુ જો હશે તો હું જગ જાહેર વાત કરીશ, તે વાત પણ અહીંયા કહેવાનું ચૂક્યા નથી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ખાડિયામાં ભૂષણ ભટ્ટના ઘરે પતંગ ઉડાવી હતી। સીએમ ઉત્તરાયણના પર્વ પર મોજીલા અંદાજમાં જોવા મળ્યા હતા। ટોપી અને ચશ્મામાં સીએમ વિજય રૂપાણી પતંગ ઉડાવવાની મજા માણતા જોવા મળ્યા। ખાડિયામાં ધાબા પર સીએમ સાથે અનેક વિદેશી લોકો પણ દેખાયા હતા। સીએમ સાથે તેમના પત્ની અંજલિબેન પણ દેખાયા, જેમણે સીએમની ફિરકી પકડી હતી। તો સીએમએ અનેક લોકો સાથે ફોટો પણ પડાવ્યા અને અભિવાદન ઝીલ્યું હતું। તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં તમામ ગઠબંધનોની ગાંઠ તૂટી જશે। ભાજપનો પતંગ ફૂલ ફ્લેશ ચલી રહ્યો છે અને વચમાં આવતા જે કાંઈ નાના મોટા ગઠબંધનો એની ગાંઠો બધી તૂટી જવાની છે અને ભાજપનો પતંગ જ રહેવાનો છે। નરેન્દ્રભાઈની નેતાગીરીમાં પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકાર 2019માં બીજા 5 વર્ષ માટે અબ કી બાર ફિર મોદી સરકાર એ રીતે ભાજપનો પતંગ આસમાન ઉપર અજય રીતે આગળ વધી રહ્યો છે। આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને જીતુ વાઘાણીએ ઉત્તરાયણની ઉજવણી કરી। દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમિત શાહ ખાસ અમદાવાદ આવ્યા। નવા વાડજમાં અમિત શાહે પતંગ ચગાવી હતી અને તેમની સાથે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી, મંત્રી કૌશિક પટેલ સહિત ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા। અમિત શાહે 2 થી 3 પતંગ ચગાવી હતી। આ દરમિયાન જીતુ વાઘાણીએ ફિરકી પકડી હતી
અમિત શાહને જોવા માટે આસપાસની અગાશીઓ પર મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. આ તરફ ખેડા જિલ્લા સંગઠન પ્રમુખ દેવસિંહ ચૌહાણ સહિતના ભાજપી નેતાઓ ઉત્તરાયણની ઉજવણીમાં મસ્ત જોવા મળ્યા હતા. નડિયાદ વિધાનસભા ક્ષેત્રના એમએલએ પંકજ દેસાઈ સહિતના સિનિયર નેતાઓએ પણ ધાબા પર પતંગ ચગાવવાની મોજ માણી હતી અને આ નેતાઓએ એકબીજાની ફિરકી પકડી હતી, વારાફરતી પતંગ ચગાવી હતી. ભાવનગર શહેરમાં સાંસદ ભારતીબેન શિયાળ પરિવાર સાથે ઉજવણીની મજા માણતા જોવા મળ્યા હતા. ઉત્તરાયણની તેઓએ પણ મજા માણી હતી. વહેલી સવારથી જ ભારતીબેન પરિવાર સાથે ધાબા પર પહોંચી ગયા હતા અને તેમના પતિ ધીરુભાઈ અને દીકરીઓ સાથે તેઓએ ઉત્તરાયણની મજા લૂંટી હતી. જેમાં ભારતીબેને પોતાનો પતંગ ઉડે કે ના ઉડે પરંતુ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પતંગ ઉડશે તેવી આશા વ્યક્ત કરી. તો ઉત્તરાયણની ઉજવણીની સાથોસાથ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓએ સરકારનો વિરોધ કરવાનું ન ભૂલ્યા હતા. કોંગ્રેસનું વીએસ બચાવો અભિયાન આજે પણ જોવા મળ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ દાણી લીમડા વિસ્તારમાં એકઠા થયા હતા અને પોસ્ટર સાથે પતંગ ચગાવી અનોખી રીતે તેઓએ વિરોધ કર્યો હતો. તપાસના કન્વીનર અને યુવા નેતા હાર્દિક પટેલ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ અમદાવાદમાં ઉત્તરાયણની મજા માણી. સાથે જ નિખિલ સવાણી પણ હાજર રહ્યા હતા. પતંગ સાથે બેલૂન ઉડાવી તમામે મકર સંક્રાંતિની મોજ માણી. તો આણંદમાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી. તેઓ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણીમાં મસ્ત દેખાયા હતા. ઉત્તરાયણને ઉજવવા ખાસ કરી તેઓ વતનમાં આવ્યા હતા અને બોરસદના વાલોડમાં પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી હતી. ત્યારે તહેવારની ઉજવણીની સાથે સાથે તેઓએ પક્ષીઓનું જતન કરવાની પણ સલાહ આપી. રાજકોટમાં ભજનીક હેમંત ચૌહાણે પણ ઉત્તરાયણની મોજ માણી. ગરબે રમી ભજન ગાઈ હેમંત ચૌહાણે પરિવાર સાથે પતંગ ચગાવી હતી. ઉત્તરાયણની મજા માણી હતી પરિવાર સાથે. રાજ્યભરમાં ઉત્તરાયણનો ઉમંગ છવાયો છે. વહેલી સવારથી જ અગાશીઓ પર ચઢી અને પતંગ રસિકો પતંગની મજા માણી રહ્યા છે. ઊંધિયા જલેબીની લિજ્જત સાથે પતંગના પેચ પણ લડાવી રહ્યા છે. મકર સંક્રાંતિએ દાન પુણ્યનો પણ મહિમા છે. ત્યારે મહેસાણામાં ગૌ પ્રેમીઓએ ગાય માટે ફાળો ઉઘરાવ્યો હતો. ઊંઝાના 25 જેટલા યુવાનો દર વર્ષે 50,000 જેટલું ભંડોળ એકઠું કરી કેન્સરગ્રસ્ત ગાયોની સારવાર માટે દાન કરે છે. આ તરફ જામનગરના સ્વામિનારાયણ મંદિરમાં પણ ઉત્તરાયણનો માહોલ છવાયેલો છે. મંદિરને પતંગોથી શણગારાયું છે. ઉત્તરાયણનો ઉમંગ સૌ કોઈ ધાબે ચઢેલા જોવા મળ્યા હતા. ઊંધિયા જલેબીની લિજ્જત માણી હતી. આ સાથે જ દાન પુણ્યનો પણ આજે ખાસ મહિમા રહેલો છે. ત્યારે સૌ કોઈ દાન કરતા હોય છે અને ગાયને ખાસ દાન કરવામાં આવે છે. તો સવારથી જ આપ લોકો પણ પતંગ ચગાવી રહ્યા છો, ઉત્તરાયણ ઉજવી રહ્યા છો, પરંતુ રાતનો કેવો નજારો છે તે અમે આપને જોવા લઈ જઈશું. અમદાવાદમાં આકાશ અત્યારે કેવું દેખાઈ રહ્યું છે. સીધા જ મારા સહયોગી દીપિકા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. દીપિકા પાસે જઈશું. જી દીપિકા, સવારથી જ તો આકાશમાં પતંગો ઉડી રહી છે, પતંગો દેખાઈ રહી છે, પરંતુ અત્યારે આકાશ કેવું દેખાઈ રહ્યું છે?
અત્યાર સુધી એવું હતું સંધ્યા કે ચાઇનીઝ તુક્કલ છે તેને કારણે નુકસાન ઘણું થઈ રહ્યું હતું અને બેન લાવવામાં આવી હતી કોર્પોરેશન અને તેની સાથે પોલીસે પણ આ વખતે જે કદમ ઉઠાવ્યા છે તેને કારણે અમદાવાદમાં ક્યાંય ચાઇનીઝ તુક્કલ નથી દેખાઈ રહી, પરંતુ સીધો માહોલ બતાવીશ આકાશનો કે જ્યાં ખાસ કરીને જે આતશબાજી છે, જાણે કે દિવાળીનો માહોલ હોય તેવા માહોલ વચ્ચે જે અમદાવાદીઓ છે આતશબાજી કરી રહ્યા છે. બ્રિજ પરથી સીધો આપને નજારો બતાવવા માંગી રહી છું કે જે અમદાવાદીઓ ખાસ કરીને જે ઉત્તરાયણનો પર્વ હોય છે ને ઉત્તરાયણના પર્વમાં આતશબાજી કરીને એક અલગ ઉજવણી કરતા હોય છે. ઉત્તરાયણ હોય વર્ષની શરૂઆતનો એક પહેલો ફેસ્ટિવલ હોય, ત્યારે વર્ષની શરૂઆત સારી જાય અને દિવાળીના માહોલને પણ લોકો યાદ કરતા હોય છે, ગરબા પણ રમતા હોય છે અને આ પ્રકારે ખાસ કરીને જે ઉત્તરાયણનું છે તેને સેલિબ્રેશન થતું હોય છે. આપણે સીધો અહીંથી માહોલ બતાવી રહી છું કે જ્યાં પતંગની સાથે કેટલાક લોકો જે ચાઇનીઝ તુક્કલના અત્યાર સુધી જેઓ આદિ હતા તેમને આદત પડી ગઈ હતી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે આતશબાજી છે આતશબાજીને કારણે જે જૂનો જમાનાનો જે એક સમય આપણો હતો કે ત્યારે લોકો જે છે તુક્કલ નાની ચડાવતા હતા, પતંગ સાથે ચડાવતા, ત્યાં એ પણ જોવાઈ રહી છે અને તેની સાથે આતશબાજીનો આ નજારો છે તે ખરેખર અલાદક કહી શકાય. જી સંધ્યા. જી દીપિકા, ફરી એક વખત એ આકાશી દ્રશ્યો પણ જોવા ઈચ્છીશું, કારણ કે છેલ્લા ઘણા સમયથી ચાઇનીઝ તુક્કલ ઉપર બેન છે, પરંતુ દેશી તુક્કલ પણ લોકો ચગાવતા હોય છે, ઉડાવતા હોય છે, પતંગની સાથે જે બાંધીને ઉડાવતા હોય છે તે પ્રકારના દ્રશ્યો પણ ક્યાંક અમને તેમાં દેખાઈ રહ્યા છે. બીજું શું દેખાઈ રહ્યું છે? શું હજી પણ ક્યાંક તમને ત્યાં કોઈ ચાઇનીઝ તુક્કલ દેખાઈ રહી છે? કારણ કે ગમે તેટલો બેન લાવી દો, પરંતુ જે ગ્રાહકો હતા તેમની ઉપર એટલી મોટી કદાચ અસર જોવા નથી મળતી હોતી. એવા કોઈ દ્રશ્યો જો કેપ્ચર થતા હોય તો તે પણ આપ અમને બતાવી શકો છો. બિલકુલ સંધ્યા, કારણ કે જ્યારે ગ્રાહકોની વાત આવે, ગ્રાહકોએ ખાસ કરીને દુકાનમાં નતા વેચાતા કોઈ પણ પ્રકારના ચાઇનીઝ તુક્કલ, પરંતુ કહી શકાય કે ઓનલાઈન બજારમાં પણ માફિયાઓએ જે રીતે તુક્કલ વેચવાનું એક કાવતરું ઘડ્યું હતું, તુક્કલો વેચાઈ પણ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સારી વાત કહી શકાય કે પોલીસ અથવા તો કોર્પોરેશનનું એક દબાણ કહી શકાય અથવા તો લોકોએ જાતે સમજવાનું શરૂ કરી દીધું છે કે ચાઇનીઝ તુક્કલને કારણે કેટલું નુકસાન થઈ રહ્યું છે. હું એક બે જે ચાઇનીઝ તુક્કલ ઉડી રહી છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ, ખાસ કરીને એક બે અથવા તો કહી શકાય કે ખૂબ જ ઓછી માત્રામાં ચાઇનીઝ તુક્કલ ઉડી રહી છે અને તેને કારણે એક અમદાવાદીઓમાં પોતે જાગૃતિ આવી છે તેવી એક વાત સામે આવી રહી છે. આતશબાજી છે તેની સાથે એક બે મોટી કક્ષાની અંદર નથી કોઈ તુક્કલ અડતી, પરંતુ જે રીતે તુક્કલ જે છે ખાસ કરીને જે ઉત્તરાયણના પર્વની અંદર એક બે દેખાઈ રહી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમાં જાગૃતિ આવી હોય તેવો દ્રશ્ય સામે પડે છે. હું કેમેરા પર્સનને કહીશ કે સીધો અહીંથી માહોલ બતાવે, આકાશી દ્રશ્ય બતાવે કે જ્યાં દૂર દૂરથી આતશબાજીના જે દ્રશ્યો છે તે દ્રશ્યો સામે પડે છે અને બ્રિજની ઉપરનો જે નજારો છે તેમાં એક બે તુક્કલ ઉડતી દેખાય છે, પરંતુ તેની સાથે જે આતશબાજી છે તેને અમદાવાદીઓ છે તે માણી રહ્યા હોય તેવો ભાસ થઈ રહ્યો છે. જી જી જરૂરથી દીપિકા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને જે દ્રશ્યો અમારા સુધી પહોંચાડ્યા છે, દર્શકો સુધી જે દ્રશ્યો પહોંચાડ્યા છે તે બદલ પણ આપનો આભાર. તો દ્રશ્યો આપે જોયા જે રીતે અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે ગુજરાતીઓ હોય ઉત્સવ પ્રેમી આ પ્રજા છે અને આ એવો ઉત્સવ હોય છે જ્યારે પણ દિવાળી હોય કે પછી ઉત્તરાયણ હોય, ગરબા થતા હોય છે ટેરેસ પર, આ સાથે ફટાકડા પણ ફોડાતા હોય છે, એટલે અહીંયા ઉજવણી દિવાળી જેવી પણ ક્યાંક જોવા મળી રહી છે. તો સમાચાર